આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને મહારાષ્ટ્રના સીએમ શિંદે વચ્ચે મુલાકાત. સિવિલ એવિએશન મંત્રી અને ટીડીપી નેતા રામ મોહન નાયડુ પણ હાજર રહ્યા. લખનૌમાં ઉત્તર પ્રદેશ ભાજપ કારોબારી બેઠક મળી. સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક હાજર રહ્યા. લોકસભા ચૂંટણી અંગે મંથન. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈને લોકસભામાં પાર્ટીના ઉપનેતા તરીકે નિયુક્ત કરાયા. સાંસદ કોડીકુન્ની સુરેશને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરાયા. કોળી સમાજના સીએમની ચર્ચા વચ્ચે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે કોળી સીએમ બને તો સમાજને આનંદ થશે. સુરતના ભાઠા ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણીને લઈને વિરોધ. 5000થી પણ વધુ લોકોને છેલ્લા ઘણા સમયથી પાણી માટે હાલાકી. વલસાડના મધુબન ડેમમાં પાણીની સતત આવક. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું. બિહારમાં પૂરની સ્થિતિ. બાગમતી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે મુઝફ્ફરપુરના બારી અને બાસઘટ્ટામાં અનેક ઘરોમાં પાણી ભરાયા. મહારાષ્ટ્રમાં જળબંબાકાર. ભિવંડી થાણેના રહેણાંક વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા. ટ્રમ્પ પર હુમલા મુદ્દે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્વીટ કરીને કહ્યું કે આપણી લોકશાહીમાં રાજકીય હિંસાને કોઈ સ્થાન નથી.